આપણે એમ ફિટ કરવાનું છે. આ માણાને હવે તો તરો એ લતી આપણા ગામ માણીકોર આપણે ઉના તાલુકા આપણે જો બાજુના ખેતરમાં સારો એકદમ બધો પડી ગયો. તમારા નરેશભાઈ છે ને આગળ આમ કંઈ વધારે એમ છે નહીં, કેમ કે ગારો બહુ બધો છે. નુકસાની કપાસમાં તો હજી નથી એટલી બધી દેખાણી. અમારે હતો નહીં ત્યારે એમ હતું ઘણો આવે તો સારો ને આવે તો ઘણું ખરું રાણવા કટ કરીને વયો જાય. એટલે કે જો કે હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. તો જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું અમારા એક વ્લોગમાં. હા રોકીભાઈ यहाँ पे लग गया है बहुत जोरों से. રેડવું પડે બુદ્ધિ વિનાનો ખબર પડતી ને કાંઈ. તો આજે નાસ્તામાં ટમેટાનું ધુંગારું સાથે સાથે ચા, રોટલી અને ઘી કહેવાય. ઘી તમે કોઈ દી જોયું નહીં હોય. બધી કોરી રોટલી હે લ્યો. ગમે એટલો વરસાદ હોય પણ આ કામ તો કરવું જ પડે. આ કામ હાટું આજે આપણે નરેશભાઈને બોલાવ્યો, કારણ કે વરસાદનું વાતાવરણ 2 દિવસથી બહુ બધું છે. અને વાતાવરણ કહેવાય ને, વરસાદ આજ થોડોક બંધ રહ્યો પણ અત્યારે ગરમી પણ જોરદાર પડે એમ. તો એના લીધે જેટલું વઢાઈ જાય એટલું સારું. તો નરેશભાઈ એના કામ ઉપર ચડાઈ કરી રહ્યા છે. 2 દિવસ ત્યાં કહેવાય એક ધારો પડેલા. આપણે કીધું હતું કે વરસાદ ભૂગા કાઢી નાખશે, પણ ઘણા માણસો હકારતા નહીં. તમે હકારતા, તમે જો હવે એટલું બધું ન થાય. તમે એવું હવે એટલું બધું ન થાય. હા આ માણાને હવે તો તરો એ લતી આપણા ગામ માણીકોર આપણે ઉના તાલુકામાં નથી છો, બાકી બીજે બધે જ છો ને. હા ભાઈ, કોઈ દિવસ મીંડ નથી કહેતા અમારે. કઈ વાંધો નહીં ભાઈ, બીજું હું તમારે હિંગડે રે જવા જાવ. લો હાથ ઉષા કરી દીધા અમે, જવા જાવ હાથ ઉષા કરી લીધા. તો કાળું બુલેટ વાઢવાનું કામ ચાલુ છે અત્યારે. કાળા બુલેટ ને બીજું બધું છે આમાં ઘણું ખરું. 2 દિવસથી નિરણ નથી વઢાણી આ વરસાદના લીધે. એકદમ વરસાદ જોરદાર નો પડતો હતો. આજે થોડોક અત્યારે બંધ રહ્યો. હા, કારણ કે આવે એમ તો છે, ગરમી બહુ છે ભાઈ, હદબારી. નરેશભાઈ ને કામમાં કઈ ઘટે ને બધું ચોખ્ખું થતું જાય. તો આપણે અત્યારે ધાબે આવી ગયા અને વરસાદનું વાતાવરણ જુઓ ચારે બાજુ. લાકડી અને આપણું જૂનું ટ્રાયપોડનું બટકું પડ્યું, એને આપણે એમ ફિટ કરવાનું છે. આપણને બનાવવાનું છે ફોનનું સ્ટેન્ડ માટે. સ્ક્રૂ જોઈએ નાનો એવો, કેમ કે આ બધું તૂટી ગયું હતું. ટ્રાયપોડ હતું નહીં જૂનું. આ હાલ છે કદાચ, પણ આ તમારે જોવો છે વાંકા ચૂકો.
ये चलेगा। હું ને નરેશભાઈ આવી જા ખેતરની સફરે. આજ તો ઘણા દિવસો થઈ ગયા અમને, આપણે 2 દિવસથી આવ્યા નથી. વરસાદ પડવાનો એકદમ ચાલુ હતો, તો વરસાદની નુકસાની કપાસમાં તો હજી નથી એટલી બધી દેખાણી અમારે, પણ જેને સારો છે ગાયો ભેંસો હાટું રાખેલો સારો, એ બધી વસ્તુમાં ઘણી ખરી નુકસાની છે. ઘણા ખરા પડી ગયા બધા, બાકી તો કંઈ બહુ વાંધો નથી. હતો નહીં ત્યારે એમ હતું ઘણો આવે તો સારો, ને આવે તો ઘણું ખરું રેણ કટ કરીને વયો જાય. એટલે કે જો કે આપણે જો બાજુના ખેતરમાં સારો એકદમ બધો પડી ગયો, અને આ બધા ખેતરનું પાણી આમાં ભરાય ને એટલા માટે વધારે. ખાલી એમનું પાણી ભરાણું હોત તોય વાંધો ન, પણ આ પડીને જે પાણી ભરાણું એનું નુકસાન બહુ છે. કારણ કે કદાચ આ સારો જોઈએ છતાંય જો આમનો વરસાદ પડ્યો રહ્યો તો વીમો છે આનો. તમે જોઈ શકો છો કે એકદમ બધો સારો આરામમાં હોય. જો હવાનો બરાબર તો વાટલી તો જ થાય ભાઈ. તમારા નરેશભાઈ છે ને આગળ આમ કઈ વધારે એમ છે નહીં, કેમ કે ગારો બહુ બધો છે. અને આપણો કપામાં તો બને ત્યાં સુધી નુકસાન છે નહીં, કારણ કે એક ફાયદો હતો કે વરસાદ હતો પણ એટલો બધો પવન નતો. શું કેવું નરેશભાઈ? પવન નતો પણ હવે ઝાકળ ને છે તો બધું ફૂલ સાપું કરી જાય ને મારો ભાઈ. એ તો છે પણ હવે કંઈક નુકસાની છે ઘણી, બધું તો હાથમાં નહીં આવે. બધું તો ન હોય ને, દેવા આવે ક્યાં? દેવા વાળો નથી, દુબળો કેવો થોડી ખોટી છે, એમાંથી આપી દે. તો હાલ બદલાવાનો સમય થઈ ગયો ને અમારા રોકીભાઈએ પણ બહાટીને ધાણાજીરું ચાલુ કર્યું. બસ એ નથી છોડો દા 6 વાગવા જેવો સમય થઈ ગયો. આ ગાયો તો પાણી નહીં પીવે, ગાયું પાણી નહીં પીવે. અને આ 2 દિન નિર્ણય જ ભાઈ કરી લીધી, કારણ કે વરસાદનું વાતાવરણ બહુ થઈ ગયું હતું. એ ભાંગી દેખાતો ને, ભાંગી ગયેલ છે હજી દેખાડું નહીં. પૂછે પાછા આ અમારે ઓળખવાને. ભાગો ભાગો. અમારા મમ્મી બેઠું બોલાવે દે હાથમી જો દેવ બધી કરવાનો સમય થઈ ગયો. ધીસ ઇઝ ઘી, બટર મિલ્ક, સોરી બટર નાખો હજી. ભાઈ જો થાકી જાય ને એમાં પંખો પંખો ચાલુ કરીને બેસી જાય. રોકડા અમે આગળ સામે વાળા દાદાને ગયા હતા, એ ભાઈ કયું ના ભણતા હતા. આપણી વાઈટું થઈ ગઈ રેડી. તો અત્યારે મસ્ત ખાઈ લીધું, પી લીધું ને મોજ કરી લીધી, અને રાત પડી ગઈ છે. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. તમને અમારા વ્લોગ કેવા લાગે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, અને આગળ શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગમાં. અહીંયા સુધી જોવા માટે ધન્યવાદ, તમારો દિલથી આભાર. મળીએ કાલે. હર હર મહાદેવ.